આપણી વચ્ચે પધારી રહ્યા છે વિછિયા ગામે એમનું આપણે ઘનશ્યામભાઈ રાજપરા અભિવાદન કરીએ છીએ જે એમનું પોતાનું મર્ડર થયું કોઈ નાનો અને નથી, કોઈ મોટો એ પરિવારને ન્યાય મળે. સમાજનો દીકરો સૌ સમાન. મર્ડર કર્યા પછી પણ જે આરોપીને પકડવાનો હોય પકડ્યો એ વાત બરોબર છે પોલીસ તંત્રની, પણ જે ખોટા કેસો કર્યા એ કેસ 93 થી વધારે યુવાનો ઉપર ખોટી રીતે એફઆઈઆર કરી. ભૂતકાળની અંદર અનેક સમાજોના કેસ પાછા ખેંચાણા, જેના ખેંચાણા એની સામે અમને વાંધો નથી, પણ કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યા, એના માટે કરીને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ આજે કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સમાજને ઊંફ મળે અને જે અન્યાય થયો છે એમને કઈ રીતે સરકાર તરફથી પોલીસ તરફથી ન્યાય મળે એના માટે કરીને આજે બધા આગેવાનો આ વિછિયા ગામની મુલાકાતે અને આ સંમેલનમાં આવ્યા છે. જે લેન્ડ ગ્રેબિંગનો જે કેસ હતો રાજપરાનો, એમને જે એમની માગણી મુજબ એ પરિવારને ન્યાય મળે, આ 2-3 બાબતો લઈને સૌ આગેવાનો વાત કરવાના છે. ત્યારે હું સરકાર પાસે અપેક્ષા રાખું અને સરકારમાં બેઠેલા કોળી સમાજના આગેવાનોની પણ નૈતિક જવાબદારી થાય છે કે કોઈ પણ પક્ષાપક્ષીથી દૂર રહીને સર્વપક્ષીય જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે જ્યારે જાહેર જીવનમાં આવતા હોય અને ટિકિટો માગવાનો હોય ત્યારે કહેતા હોય છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે મને ટિકિટ મળવી જોઈએ. તો આજે પણ કહેવું જોઈએ કે અમારા સમાજને આટલો અન્યાય થયો છે તો એને ન્યાય મળે. આ વાત પણ સર્વપક્ષીય આગેવાનોએ જ્યાં ત્યાં સરકારમાં જ્યાં વગ હોય ત્યાં કહેવી પડશે અને એ બાબતની ઉઘરાણી અમે કરીશું. વિપક્ષ તરીકે અમારી ભૂમિકા અમે અદા કરશું. અન્ય કોળી સમાજના આગેવાનો પણ જે પક્ષ છે તે જોડાયા નથી. હું માનું છું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ. બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું. આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી. માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે, આ પરિવારોને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત. ખેર એ નથી આવ્યા તો એમને મુબારક, પણ અમારી જે વાત છે, જે સમાજની વાત છે, એ અમે સરકાર સુધી પહોંચાડીશું. થેન્ક યુ.